છત્તીસગઢના ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ. રાજકીય ઉગ્રતા વધી. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને 2100 કરોડના આરોપિત દારૂ કૌભાંડના કામમાં ઈડી દ્વારા આજે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના આક્ષેપ મુજબ ચૈતન્ય ગેરકાયદેસર મેળવી લેવાયેલા રકમના મૂળ લાભાર્થી હતા અને તેઓએ 2019 થી 2022 વચ્ચે થયેલા કૌભાંડમાં સહભાગી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસમાં પહેલા પણ રાજ્યના પૂર્વ મંત્રી તથા અન્ય ઘણા અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી છે. ઈડીએ ચૈતન્ય બઘેલના ભિલાઈ સ્થિત ઘરમાં તાજા દરોડા પાડ્યા બાદ તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. એજન્સીએ તેમની 14 દિવસની કસ્ટડી માંગી છે. નોંધનીય છે કે ચૈતન્યને તેમના જન્મદિવસના દિવસે જ ધરપકડ કરવામાં આવી, જેને તેમના પિતા ભૂપેશ બઘેલે રાજકીય પ્રતિશોધ તરીકે જણાવ્યું છે. જોકે ચૈતન્ય બઘેલ ખુદ રાજકારણમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા ન હતા અને તેઓ મુખ્યત્વે પરિવારની ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના પિતા ભૂપેશ બઘેલ હાલમાં કોંગ્રેસના મહત્વના રાષ્ટ્રીય નેતા છે અને તાજેતરમાં મહત્વના રાષ્ટ્રીય નેતા છે અને પુરવઠા જનરલ સચિવ તરીકે પણ જવાબદારી ભજવી રહ્યા છે. તો બીજી તરફ કેસને લઈને રાજકીય પ્રતિક્રિયા પણ તેજ બની છે. ભૂપેશ બઘેલ અને કેટલાક વિપક્ષી નેતાઓએ આ ધરપકડ પાછળ રાજકીય સત્તાનો દુરુપયોગ અને પ્રતિશોધનો આક્ષેપ કરતા સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં ચૂંટણી નથી અને નવા તપાસ અધિકાર હેઠળ નિયમિત કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યના રાજકારણમાં આ ધરપકડ પ્રભાવ ઊભો કરે એવી શક્યતા છે.